મારું નામ દિવ્યાંકા છે। હું અને મારા પતિ મળીને ધંધો સંભાળતા હતા। મારે કોઈ સંતાન નહોતું। જ્યારથી મારા લગ્ન થયા હતા ત્યારથી હું મારા પતિ સાથે તેમના વ્યવસાયમાં મદદ કરતી હતી। અમારું કામ ખૂબ સારું ચાલી રહ્યું હતું, પરંતુ થોડા સમયથી હું જોઈ રહી હતી કે અમારી ઓફિસની બિલ્ડિંગની બહાર એક પાગલ વૃદ્ધ બાબા આવીને બેસી રહેતા હતા। હું તેમને આવતા જતા થોડા પૈસા આપી દેતી હતી અને ચોકીદારને પણ મેં ખાસ કહ્યું હતું કે આ વૃદ્ધ બાબાને સમયસર ભોજન આપી દેજો અથવા જે પણ વસ્તુની જરૂર હોય તે આપી દેજો। એક દિવસ મારી અને મારા પતિની કરોડોની ડીલ હતી, કારણ કે અમારા શહેરના સૌથી મોટા બિઝનેસમેન સાથે મીટિંગ હતી। અમે બંને ખૂબ જ ઉતાવળમાં હતા। બહાર નીકળીને મેં ફોન લગાવ્યો અને કહ્યું કે અમે બસ 5 મિનિટમાં પહોંચી રહ્યા છીએ, પરંતુ ફોન કોલનો અવાજ તે જ વૃદ્ધ બાબા પાસેથી આવ્યો। હું વહેમ સમજીને આગળ નીકળી ગઈ, પણ ત્યાં પહોંચીને જેવું અંદર પગ મૂક્યો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારી સામે તો એ જ હું ગરીબ પરિવારની ભોળી અને સમજદાર છોકરી હતી, પણ ખૂબ ભણેલી હતી। હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી હતી। કહેવાય છે કે મિડલ ક્લાસ માણસ પોતાની ખુશી લોકોથી ખુલીને વ્યક્ત કરી શકતો નથી કે પોતાના દુઃખ, કારણ કે જો તેના દુઃખ વધી જાય તો લોકો તેના દુઃખો પર અફસોસ કરતા નથી, અને જ્યારે તેની ખુશીઓ વધી જાય છે તો તેની ખુશીઓ પર વિશ્વાસ કરતા નથી। હાલમાં પિયરમાં મારી જિંદગી જેવી પણ વીતી, પણ લગ્ન એક સારા અને શ્રીમંત માણસ સાથે થયા। કદાચ આ બધું મારા દેખાવને કારણે થયું હતું। મારા સાસુ રિયા સિંહાએ મને તેમના દીકરા આદર્શ સિંહા માટે પસંદ કરી લીધી હતી। તેઓ મારા કોલેજના કોન્વેન્શન સેરેમનીમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા, જ્યાં તેમણે મને પોતાના હાથે સન્માનિત કરી હતી। કદાચ મારી સમજદારી અને મારી સફળતા તેમને ખૂબ પસંદ આવી હતી, તેથી તેમણે મને તેમના એકમાત્ર દીકરા આદર્શ માટે પસંદ કરી લીધી હતી। ત્યાં તો તેમણે મને ખૂબ સારી રીતે પ્રોત્સાહન કરી હતી। ત્યારબાદ તેમણે મારા પરિવારનો પતો લગાવ્યો અને મારા ઘરે સંબંધ લઈને આવ્યા। મારા ઘરના લોકો આ સંબંધ માટે રાજી નહોતા, કારણ કે ક્યાં તેઓ અને ક્યાં અમે। મિડલ ક્લાસ માણસ ક્યારેય પોતાની ઓકાત ભૂલતો નથી। મિડલ ક્લાસ માણસ પોતાના જેવા લોકો સાથે જ સંબંધ રાખવાનું પસંદ કરે છે, પણ તેઓ તો મને એટલી પસંદ કરી બેઠા હતા કે તેમણે મારા માતા પિતાને આ સંબંધ માટે રાજી કરી જ લીધા, અને આ રીતે મારા આદર્શ સાથે લગ્ન થઈ ગયા। મારા સાસરીમાં મારા પતિ સિવાય બીજું કોઈ નહોતું। જો મારા લગ્ન ક્યાંય બીજે થયા હોત તો હું ચોક્કસ આજે હાઉસવાઈફ જ હોત, પણ મારા સાસુએ મને આગળ વધવાનો મોકો આપ્યો। તેમનું કહેવું હતું કે મારો દીકરો એકલો અમારી આટલી મોટી કંપનીઓ અને ફેક્ટરીઓ સંભાળી રહ્યો છે। હું જાણું છું કે તું ખૂબ સમજદાર છે, તારામાં કંઈક કરવાનો જુસ્સો છે। હું તને મારા ઘરમાં 4 દિવાલો વચ્ચે રહેવાની ઇજાજત નહીં આપું। જા, હું તને ઉડવા માટે પાંખો આપું છું। તું ચાહે તો અમારી કંપની જોઈન કરી શકે છે, મારા દીકરા સાથે કામ કરી શકે છે, તેથી તમારા બંનેની મહેનતથી અમારો કારોબાર વધુ આગળ વધી શકે। હું તો ખૂબ ખુશ થઈ હતી મારા સાસુની આ વાત સાંભળીને, કારણ કે મેં ઘણીવાર સાંભળ્યું હતું કે આપણા દેશની 70% સાસુઓ પોતાની પરિણીત વહુઓને ઘરના કામકાજ સુધી રાખવાનું પસંદ કરે છે, અને કદાચ 30% મહિલાઓમાં એક હું પણ સામેલ થઈ ગઈ હતી, જેમાં મારા સાસુએ મને પોતાના જ દીકરાનો બિઝનેસ સંભાળવાનો મોકો આપ્યો હતો। તેમણે કહ્યું હતું કે કંપનીમાં જે હેસિયત તારા પતિની છે તે જ હેસિયત તારી પણ હશે। પછી શું હતું, હું મારા પતિ સાથે રોજ ઓફિસ જવા લાગી, અને પછી ધીમે ધીમે મારા પતિના ખભા પરથી પણ બોજ હળવો થવા લાગ્યો, કારણ કે મેં ઓફિસ ગયા પછી ઘણા એવા કામ હતા જે મારી સમજદારી અને ચાલાકીથી પૂરા કરી દીધા હતા। કદાચ આ કામ મારા પતિ પણ નહોતા કરી શકતા। સમય પસાર થતો ગયો અને મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા। હજી સુધી મને કોઈ સંતાન નહોતું। એવું નહોતું કે મને સંતાન જોઈતું નહોતું, ઉપરવાળા તરફથી વાર હતી, અને મારા સાસરીમાં પણ મારા પર સંતાનને લઈને કોઈ દબાણ નહોતું। મારા પતિ આદર્શ પણ મારી સાથે ખૂબ સારું વર્તન કરતા હતા, પણ તેમની અંદર એક એવો માણસ છુપાયેલો હતો જે પોતાના દિલમાં ઘમંડ રાખતો હતો, સંપત્તિનો ઘમંડ, જેની નજરમાં ગરીબોની કોઈ હેસિયત નહોતી। પણ હું તો પણ આદર્શને સમજાવતી હતી કે તમારે તમારો સ્વભાવ ગરીબ લોકો તરફથી બદલી દેવો જોઈએ, કારણ કે સમય ક્યારેય કોઈનો એક સરખો રહેતો નથી। ઉપરવાળો જેને ચાહે તેને બાદશાહ બનાવી દે અને જેને ચાહે તેને ફકીર। હું તે દિવસે પણ મારા પતિને આ બધું જ સમજાવી રહી હતી, કારણ કે તે દિવસે તેમણે વોચમેનથી એક નાની ભૂલ થઈ જવા પર તેને ખૂબ ઠપકો આપ્યો હતો। મેં મારા પતિની આંખોમાં આંખો નાખીને કહ્યું કે તમારી નજરમાં ગરીબ માણસની કોઈ હેસિયત નથી। તમારી બરાબરી કદાચ દરેક જણ ન કરી શકે, પણ તમે એ નથી જાણતા કે આજે તમારી સામે જે તમારી પત્ની બેઠી છે તે પોતે પણ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે। આનો મતલબ તમારી નજરમાં મારું પણ કોઈ અસ્તિત્વ નથી। મારી વાત સાંભળીને તેઓ શરમ અનુભવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ના ના, એવી કોઈ વાત નથી, તારી તો વાત જ અલગ છે। તું આખરે આ કંપનીની મારાથી પણ વધુ હકદાર છે।
મેં મારી જિંદગીમાં ઘણા દુઃખ સહન કર્યા હતા. મારા પરિવારમાં મારા માતા પિતા અને 4 બહેનો હતી. અમારો કોઈ ભાઈ નહોતો, પણ તો પણ મારા માતા પિતાએ ખૂબ મહેનત કરી અને અમે 4 બહેનોને એટલું ભણાવી લખાવી કે અમે ખૂબ સફળ થઈ ગયા. મારી મમ્મી લોકોના ઘરે તેમના નાના બાળકોને ટ્યુશન ભણાવવા માટે જતી હતી અને પપ્પા એક સામાન્ય ક્લાર્ક હતા. અમારી જિંદગી આવી હતી. અમે મોટા ભાગે ખરાબ દિવસો જોતા હતા અને ક્યારેક ક્યારેક સારા દિવસોનો અમારો સામનો થતો હતો. આ જ કારણ હતું કે મારા દિલમાં ગરીબો, લાચારો અને બેસહારા લોકો માટે તે જગ્યા હતી જે આદર્શ જેવા સોનાની ચમચી લઈને જન્મેલા લોકોની સમજની બહાર હતી. મેં મારું શિક્ષણ મારા પિતાની લોહી પસીનાના કમાણીથી પૂરું કર્યું હતું. રાતોની ઊંઘ બગાડીને ભણતર કર્યું હતું. ટ્યુશનના પૈસા બચાવવાના ચક્કરમાં રાતોને સૂતી નહોતી. પછી ઉપરવાળાએ મારા માતા પિતાના આશીર્વાદ અને મારી મહેનતનું એવું ફળ આપ્યું કે હું ભણતરમાં દરેક ક્લાસમાં સફળ થતી ગઈ. અને જ્યારે મારા સાસુએ જોયું કે મેં મારી આખી કોલેજમાં ટોપ કર્યું છે, મિડલ ક્લાસ ઘરની દીકરી હોવા છતાં પણ હું આટલી મોટી કોલેજમાં ભણતી રહી અને ખૂબ પ્રગતિ મેળવતી, તો તેમનું દિલ મારા પર આવી ગયું. લગ્ન પછી મેં મારા પતિના વ્યવસાયમાં એવો હિસ્સો નાખ્યો કે જોતાં જ મારા પતિની સાથે સાથે મારું પણ નામ મોટી મોટી બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં સામેલ થવા લાગ્યું. મેં સફળતાની ઊંચાઈ જરૂર સ્પર્શી હતી, પણ હું મારી ઓકાત ક્યારેય ભૂલતી નહોતી, કારણ કે મને યાદ હતું કે આકાશમાં ઉડતા પક્ષીઓ પણ દાણાની શોધમાં જમીન પર જ ઉતરે છે. અમારી ઓફિસ શહેરની ખૂબ વ્યસ્ત અને પૈસા કમાવનારી ઇમારતોમાંથી એક હતી, જ્યાં રોજ સેંકડો લોકોની અવર જવર રહેતી હતી. કાચની દિવાલોમાંથી બહારનો નજારો જેટલો સુંદર લાગતો હતો, અંદરની દુનિયા પણ એટલી જ સુહાની હતી. હું જ્યારે પણ મારી ચમકતી ગાડીમાંથી નીચે ઉતરતી તો સૌથી પહેલાં આકાશ તરફ જોઈને ઉપરવાળાનો આભાર માનતી હતી, જેણે મને માંગવાવાળી નહીં પણ આપવાવાળી બનાવી હતી. મારા માતા પિતા પણ મારી આ સફળતાથી ખૂબ ખુશ થતા હતા. તેમને તો ક્યારેક ક્યારેક વિશ્વાસ જ નહોતો થતો કે તેમની દીકરી આજે કઈ જગ્યાએ છે. જ્યાં ક્યારેક તેમની દીકરી આખો દિવસ ઘરમાં ભણતરમાં લાગેલી રહેતી હતી. બહારની દુનિયા તેણે ક્યારેય જોઈ જ નહોતી, અથવા ખૂબ ઓછા લોકો એવા હતા જે મને જાણતા હતા. પણ આજે પણ હું શહેરની તે જાણીતી હસ્તીઓમાં જાણીતી હતી જેમનું નામ રોશન હતું. એક રીતે હું મારા પતિની બિઝનેસ પાર્ટનર હતી. અમારી કંપનીનું કામ જેટલું સારું ચાલી રહ્યું હતું તેટલી જ પ્રગતિ પર પણ હતું. દરેક જણ અમારી ચર્ચા કરવા માંગતો હતો. ઘણા લોકો તો એવા પણ આવ્યા હતા જેમણે મને પોતે લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો અને મને કહ્યું હતું કે હું મારા પતિને છોડી દઉં. મને આજે પણ આવા લોકો પર હસવું આવે છે જે કદાચ મારા મિડલ ક્લાસ હોવા પર તો મારા દીવાના નહોતા, પણ આજે જ્યારે મારું નામ ઊંચું થઈ ગયું તો દરેક જણ મારો દીવાનો બની ચૂક્યો હતો. અખબારમાં મારો ફોટો છપાતો હતો. મારો અને મારા પતિનો લોકો ઇન્ટરવ્યૂ લેવા માટે આવતા હતા. અમારા શહેરમાં દરેક જણ અમારા ફેન હતા. દરેક જણ આ વાત પણ ખૂબ સારી રીતે જાણતો હતો કે મારા અને મારા પતિની વચ્ચે ખરેખર જમીન અને આકાશનો ફરક છે. તેમનો જન્મ જ અમીર પરિવારમાં થયો હતો, જેણે ક્યારે મોહબ્બતનો જોકો સુદ્ધા ખાધો નહોતો. તેમની નજરમાં ગરીબ લોકો યા તો જન્મથી જ ચોર હોય છે અથવા તો એક નંબરના કામચોર. તેમનો સેન્સ ઓફ હ્યુમર એ કહેતો હતો કે આ પોતાની ગરીબીને હથિયાર બનાવીને અમારા જેવા લોકોથી સહાનુભૂતિ મેળવે છે અને મહેનત કરવાને બદલે ભીખ માંગવા પર ઉતરી આવે છે, જેથી અમીર લોકો તેમના પર દયા ખાઈને તેમને સહારો આપી દે, તેમને પૈસા આપી દે, તેમને જમીન પરથી ઉઠાવીને આકાશ પર ઊભા કરી દે. તેઓ બિલકુલ સાચું વિચારતા હતા, પણ મારું કહેવું એ હતું કે દરેક માણસ એક સરખો હોતો નથી. કેટલાક લોકો એવા હોય છે જે જૂઠ બોલે છે, ચાલાક બને છે અને પોતાની ગરીબીને પોતાનું હથિયાર બનાવે છે, પણ મોટાભાગના ગરીબ લોકો એવા હોય છે જે મજબૂરીમાં આવીને ભીખ માંગે છે, રસ્તાઓ પર પડ્યા રહે છે અને બીજાઓની આગળ હાથ ફેલાવવા માટે મજબૂર થઈ જાય છે. હું ક્યારેય તેમની વિચારસરણીથી ખુશ થતી નહોતી. હું હંમેશા તેમને સમજાવવાની કોશિશ કરતી હતી કે આદર્શ ફાટેલા કપડાં પહેરનાર દરેક માણસ ભિખારી હોતો નથી અને દરેક સૂટ પહેરનાર માણસ શરીફ હોતો નથી. સંજોગો માણસને તોડી નાખે છે. પણ તેઓ મારી વાત સાંભળીને જોર જોરથી હસતા હતા અને મજાકમાં મને મદદ ઇન્ડિયા પણ કહેતા હતા કે તું ખૂબ ભોળી છે, તું આ ગરીબો વિશે વધુ ન વિચાર. હવે તું આદર્શ સિન્હાની પત્ની છે તો બિલકુલ મારી જેમ વિચાર. તેઓ પોતાની વાતો વચ્ચે નાખીને મારી વાતોને ટાળી દેતા હતા. તેમને લાગતું હતું કે હું જજબાતી અને બેવકૂફ સ્ત્રી છું જે બિઝનેસના નિયમોને બદલે પોતાના દિલની સાંભળે છે. થોડા સમય પહેલાંની વાત છે જ્યારે અમારી ઓફિસની બિલ્ડિંગની બહાર એક વિચિત્ર વૃદ્ધ માણસ આવીને બેસવા લાગ્યો હતો. લોકો તેને બાબા કહેતા હતા. તેમના સફેદ વાળમાં ધૂળ ચોંટેલી રહેતી હતી. કપડાં ઠેર ઠેરથી ફાટેલા અને
મેલા કચરા હતા અને ચહેરા પર કરચલીઓનું એવું જાડું બનેલું હતું, જેમણે જાણે સમય પોતાના બધા અત્યાચાર તેમના ચહેરા પર લખી દીધા હોય. તેઓ ઘણીવાર પોતાનામાં ખોયેલા કંઈક ને કંઈક બબડતા રહેતા હતા, જેને સાંભળીને પસાર થતા લોકો પણ તેમને પાગલ સમજતા હતા. કેટલાક લોકો તેમને પૈસા આપીને પણ જતા હતા, કેટલાક તેમના પર દયા ખાતા હતા, તો કેટલાક તેમને નફરતભરી નજરોથી જોતા હતા. જો કે મેં નોટિસ કર્યું હતું કે મોટાભાગના લોકો તેમને નફરતથી જ જોતા હતા. કોઈ નાક પર રૂમાલ રાખીને તેમને ઠપકો આપીને આગળ વધી જતો, તો કોઈ તેમને ત્યાંથી ભગાડવાની કોશિશ કરતો હતો, પણ તો પણ તેઓ ત્યાંથી જતા નહોતા. ખબર નહીં કેમ જે દિવસથી મારી નજર તેમના પર પડી હતી, મારા પગ ત્યાં જ જામી ગયા હતા. મને તેમના ઉજ્જડ ચહેરામાં મારા મૃત પિતાની પડછાઈ નજર આવતી હતી, જેમનું મૃત્યુ હજી 2 વર્ષ પહેલાં થયું હતું. તે જ બેબસી, તે જ ખામોશી. મને લાગતું હતું કે આ માણસ જન્મથી પાગલ નથી, પણ સંસારના ઠોકરો અને પોતાનાઓની બેવફાઈએ તેને આ હાલત સુધી પહોંચાડી દીધો છે. તેમની ખાલી નજરોથી રસ્તાને તાકવું મને અંદર સુધી વીંધી નાખતું હતું. મને એવું મહેસૂસ થતું હતું કે હવે તેમની અંદર કોઈ લાગણી નથી અને તે પથ્થરના આ શહેરમાં એક જીવંત લાશની જેમ પડ્યા છે. મેં એક ખામોશ રૂટીન બનાવી લીધી હતી કે જ્યારે પણ હું સવારે ઓફિસ આવતી હતી કે સાંજે ઘરે પાછા જવા માટે નીકળતી હતી, તો મારા બેગમાંથી કેટલાક સિક્કા કે ક્યારેક નોટ પણ કાઢીને ખામોશીથી તે વૃદ્ધ બાબાની સામે રાખી દેતી હતી. તે પેશાવર ભિખારીઓની જેમ નહોતા જે પાછળ પડી જાય છે. તે ક્યારેક કોઈની આગળ હાથ ફેલાવતા નહોતા અને ન તો ક્યારેય મોંથી કંઈ માંગતા હતા, ન ક્યારેય મેં તેમને પૈસા માંગતા જોયા હતા અને ન તો ક્યારેય કોઈની પાસેથી ખાવાનું માંગતા. બસ તે ખામોશીથી એક તરફ બેઠા રહેતા હતા અને જ્યારે પણ હું પૈસા રાખતી તો તે પોતાની ખાલી અને દર્દભરી નજરોથી એક ક્ષણ માટે મને જોતા અને પછી માથું ઝુકાવી લેતા હતા. તેમની આ ખામોશી મને વધુ પ્રભાવિત કરતી હતી. મેં મારા ઓફિસના વૃદ્ધ ચોકીદાર અંકલ, જે પોતે પણ એક સમજદાર અને સાચા દિલવાળા માણસ હતા, તેમને શક્તિથી સમજાવી દીધું હતું કે અંકલજી, બપોરનું ભોજન આ વૃદ્ધ બાબાને મારી તરફથી રોજ પહોંચાડવામાં આવશે અને ખબરદાર, જો કોઈએ તેમને અહીંથી ભગાડવાની કોશિશ પણ કરી, ધ્યાન રાખજો કે કોઈ તેમને હેરાન ન કરે. ચોકીદાર અંકલે મારી વાતનું માન રાખ્યું હતું અને તે રોજ ખૂબ યાદથી ભોજન પહોંચાડી દેતા હતા. મને આ વાતથી મતલબ નહોતો કે તે કોણ છે અને ક્યાંથી આવ્યા છે. મને બસ એટલો સંતોષ હતો કે મારી કમાણીથી કોઈ ભૂખ્યાનું પેટ ભરાઈ રહ્યું છે અને કદાચ મારા પિતાજીની આત્મા આ બધું જોઈને હસી રહી હશે. તે વિચારતા હશે કે મેં મારી દીકરીને જે સંસ્કાર આપ્યા હતા, જે શીખવ્યું હતું, તે જ તે કરી રહી છે. એક દિવસ આદર્શ મને તેમને પૈસા આપતા જોઈ લીધા હતા. હું જ્યારે મારા કેબિનમાં બેઠી હતી તો તેઓ દરવાજો ખોલીને અંદર દાખલ થયા અને કહેવા લાગ્યા, દિવ્યાંકા, તું અકલમંદ હોવા છતાં પણ બેવકૂફીવાળી હરકતો કરી રહી છે. આ 500 રૂપિયાની નોટ તેમનું પેટ નથી ભરતી, પણ તેમની આદત વધારે છે. આ બધું એક માફિયા છે અને તારા જેવા નરમ દિલના ભાવુક લોકો સૌથી મોટા ઇન્વેસ્ટર છો. તને લાગે છે કે તે ખરેખર મજબૂર છે, પણ ના દિવ્યાંકા, આ લોકોનો વ્યવસાય છે. આ ગુનેગાર હોય છે જે સહાનુભૂતિનો નકાબ પહેરીને આપણા જજબાતની જેબ કાપે છે. હું તેમની વાત પર હસવા લાગી અને પછી અમે બીજી મીટિંગ માટે ઓફિસમાંથી નીકળી રહ્યા હતા. મેં ફરીથી દર વખતની જેમ વૃદ્ધ બાબાજીને નમસ્તે કર્યું અને થોડા પૈસા આપી દીધા હતા, જે મારા પતિના બિઝનેસ માઇન્ડ અને તેમની આંખોને જરા પણ ન ગમ્યા. તેમના અંદાજમાં કડવાશ જેવું ઝેર ઘોળાયેલું હતું, જેમણે હું કોઈ ખૂબ મોટું પાપ કરી રહી હોઉં. મેં શાંતિથી ગાડીનો દરવાજો ખોલ્યો અને આદર્શને ડ્રાઇવિંગ સીટ પર બેસતા કહ્યું, તારા પર મારી વાતોની કોઈ અસર થતી નથી ને? દિવ્યાંકા, તને શું થઈ ગયું છે? મેં હસીને સીટ બેલ્ટ બાંધ્યો અને તેમની તરફ જોયું. આદર્શ, આખરે તમને શું પરેશાની છે? આખરે તમે દરેક વસ્તુને ફાયદા અને નુકસાનના ત્રાજવામાં કેમ તોલો છો? હું તે બાબાને માથે નથી ચડાવી રહી, પણ પોતાનો બોજ હળવો કરી રહી છું. ભલાઈ ક્યારેય બરબાદ નથી થતી. અને રહી વાત તેના પૈસાની, તો મારા મામલો તેની સાથે નહીં, પણ ઉપરવાળા સાથે છે, જેણે મને આપવાવાળી બનાવી છે. મને તે વૃદ્ધ બાબાના ખામોશ આશીર્વાદની જરૂર છે. શું ખબર, આગળ જતાં જ્યાં મારા પૈસા અને મારું મગજ કામ ન આવે, ત્યાં તે પાગલ વૃદ્ધ માણસની એક દુઆ કામ આવી જાય. ઉપરવાળો તેની પ્રાર્થના મારા ફાયદા માટે સાંભળી લે. આદર્શ ગુસ્સાથી પોતાનું માથું હલાવ્યું, જેમણે હું તેમની સાથે કોઈ બીજી દુનિયાની વાતો કરી રહ્યું હોઉં, અને પછી ગાડી સ્ટાર્ટ કરી દીધી. તેમને ખાતરી હતી કે હું મારા પૈસા પાણીમાં વહાવી રહી છું. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયામાં મહિનાઓમાં બદલાતા ગયા. મારો આ પાગલ વૃદ્ધ બાબા સાથે એક વિચિત્ર, અણકહ્યો અને અજાણ્યો સંબંધ બંધાઈ ગયો હતો. મને ક્યારેક તો એવું લાગતું હતું કે જ્યારે હું ગાડીમાં બેસી રહી હોઉં કે ઓફિસમાં દાખલ થઈ રહી હોઉં, તો તે મને ખૂબ જ ધ્યાનથી જુએ છે, જેમ કે મારા આખા શરીરને સ્કેન કરી રહ્યા હોય, જેમણે તે મારા કપડાં, બૂટ અને મારી નેલ પેઇન્ટ સુધીને ધ્યાનથી જોઈ રહ્યા હોય અને મારા સ્ટાઇલથી લઈને મારી વોક સુધી કંઈક ફરક કરી રહ્યા હોય. પણ મેં તેમને ક્યારેય ખરાબ નહોતા સમજ્યા. તે દરમિયાન હવામાને પડખું બદલ્યું અને શહેરમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ. ઠંડી હવાઓ
હાડકામાં ઘૂસવા લાગી તો મને આ ખુલ્લા આકાશ નીચે બેઠેલા આ વૃદ્ધ બાબાનો ખ્યાલ સતાવા લાગ્યો. મેં બીજા જ દિવસે માર્કેટમાંથી સારી ક્વોલિટીનું સ્વેટર ખરીદ્યું અને એક બ્લેન્કેટ ખરીદીને જતા મોટી ઇજ્જત સાથે તેમની સામે રાખી દીધું. બીજા દિવસે જ્યારે હું ત્યાંથી પસાર થઈ તો મેં જોયું કે તે તો એ જ સ્વેટર પહેરેલા હતા અને તે જ બ્લેન્કેટને પોતાની આસપાસ મજબૂતીથી લપેટ્યા હતા. તેમને આ હાલતમાં જોઈને મારા દિલમાં જે સંતોષ ઉતર્યો હતો તે કરોડોની ડીલ સાઇન કરીને પણ નહોતો મળતો. મારો બિઝનેસ તો પહેલાંથી જ ખૂબ સારો ચાલી રહ્યો હતો. ક્લાયન્ટ્સ સંતુષ્ટ હતા, વર્કર્સ પણ ઈમાનદારી સાથે પોતાનું કામ કરી રહ્યા હતા અને તેમને કોઈ પ્રકારની માયુસી થતી નહોતી. પણ માણસનો સ્વભાવ છે કે તે આગળ વધવા માગે છે. અમને અને અમારી કંપનીને એક એવી મોટી છલાંગની જરૂર હતી જે અમને લોકલ માર્કેટમાંથી નીકળીને મલ્ટીનેશનલ લેવલ પર લાવીને ઊભા કરી દે. આ અમારા કરિયરનો સૌથી મોટો વળાંક હતો જેની અમે બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન શહેરના બિઝનેસ ટાઇકૂન્સમાં એક ખૂબ મોટી ખબરે હલચલ મચાવી દીધી. શહેરની સૌથી મોટી મશહૂર અને જૂની કંપની ભટ્ટ એન્ટરપ્રાઇઝે એક એવા મેગા પ્રોજેક્ટની જાહેરાત કરી જે કોઈ પણ નાની કંપનીનું ભાગ્ય બદલી શકે તેમ હતું. આ ડીલ લાખોની નહીં પણ કરોડોની હતી અને શહેરની દરેક નાની મોટી શાર્ક માછલી આ ડીલને મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી હતી. પણ મામલો એટલો સીધો નહોતો કારણ કે આ કંપનીનો માલિક મિસ્ટર રાકેશ ભટ્ટ હતો. એક એવું નામ જેને જાણતા તો બધા લોકો હતા પણ જોયો કોઈએ નહોતો. તે છુપાઈને કારોબાર ચલાવતો હતો અને તેના વિશે મશહૂર હતું કે તે એક સિરિયસ, નિયમપસંદ અને આયરન મેન છે. માર્કેટમાં અફવાઓ ગરમ થઈ ગઈ હતી કે વીતેલા સમયમાં તેમણે તેમના કોઈ નજીકના બિઝનેસ પાર્ટનરને ખરાબ રીતે દગો આપી દીધો હતો. ત્યારબાદ તે પથ્થરના થઈ ગયા હતા. લોકો કહે છે કે રાકેશ ભટ્ટ માત્ર ફાઇલમાં લખેલા નિયમો અને શરતો નથી જોતા પણ માણસના ચારિત્ર અને નિયતને પણ જુએ છે. તેમના દિલને જીતવું લોટાના ચણા ચાવવા બરાબર હતું કારણ કે તે ભૂલ જ નહીં પણ નિયતની પણ માફી નહોતા આપતા. આ પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કામ મને આદર્શે આપ્યું હતું જેને પૂરું કરવામાં મેં દિવસ રાત એક કરી દીધા હતા. ઓફિસની લાઇટ્સ રાત મોડે સુધી જલતી રહેતી હતી અને અમે ફાઇલોના ઢગલામાં ફરી રહ્યા હતા. પણ આદર્શ શરૂઆતના દિવસથી જ બેદરકાર હતા. તેમને લાગતું હતું કે અમે કારણ વગર દિવાલોમાં પોતાનું માથું અડાવી રહ્યા છીએ. તેઓ ઘણીવાર ગુસ્સે થઈને ફાઇલ ટેબલ પર પછાડી દેતા હતા અને કહેતા હતા, દિવ્યાંકા, તું સપના જોવાનું છોડી દે. અમારી સ્પર્ધામાં જે કંપનીઓ મેદાનમાં છે તેમના લિંક્સ મિનિસ્ટર્સ અને બ્યુરોક્રેટ્સ સુધી છે. તેમની પાસે મજબૂત ભલામણ છે અને અમારી પાસે શું છે? માત્ર એક સારી પ્રેઝન્ટેશન. તે લોકો અમને ઘાસ પણ નહીં નાખે. ત્યાં માત્ર નોટ ચાલે છે યા તો ફોન કોલ. આદર્શની વાતો રૂમના માહોલને ભારે કરી દેતી હતી પણ હું હાર માનનારાઓમાંથી નહોતી. હું તેમને સમજાવતી હતી કે આદર્શ ભલામણ દરવાજો ખોલાવી શકે છે પણ દિલમાં જગ્યા નથી બનાવી શકતી અને ઉપરવાળા પર અને પોતાની મહેનત પર પૂરો વિશ્વાસ છે. જો આ ડીલ અમારા નસીબમાં હશે તો દુનિયાની કોઈ તાકાત કોઈ તેને અમારાથી છીનવી નહીં શકે અને જો નહીં થઈ તો તેમાં પણ ઉપરવાળાની કોઈ ભલાઈ હશે. પણ આદર્શના ચહેરાની નકારાત્મક મુસ્કાન જણાવી રહી હતી કે તેમને મારી આ વાતો પર થોડો પણ વિશ્વાસ નથી અને તે માનસિક રીતે પોતાની હાર સ્વીકારી ચૂક્યા છે. આજનો સૂર્ય મારા માટે માત્ર એક નવો દિવસ લઈને નહોતો નીકળ્યો પણ આ મારી જિંદગીનો ફેસલો કરવાવાળો હતો. મને એવું લાગી રહ્યું હતું જેમણે હું કોઈ બિઝનેસ મિટિંગ માટે નહીં પણ પોતાના હિસ્સાની જંગ લડવા માટે જઈ રહી હોઉં. મારા હાથોમાં હળવી ધ્રુજારી હતી જેને મેં મારી ઘડિયાળની સ્ટ્રીપને ટાઈટ કરીને છુપાવવાની કોશિશ કરી હતી. મિટિંગનો દિવસ આખરે આવી ગયો હતો અને મેં મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ તૈયારી કરી હતી. મેં સિમ્પલ સફેદ રંગની ફ્રોક પહેરી હતી જે મેં માત્ર એવા મોકા માટે જ સંભાળીને રાખી હતી જ્યાં મારું ઇમ્પ્રેશન સામેવાળા પર સારું પડે. સફેદ રંગ એમ પણ શાંતિનું પ્રતીક હોય છે. મેં પોતાને ખાતરી આપી હતી કે દિવ્યાંકા, તું આ કરી શકે છે. તે ખૂબ મહેનત કરી હતી આજના દિવસ માટે અને આજે તું કરોડોની વાત કરવા જઈ રહી છે. આ માત્ર એક ડીલ નહોતી પણ આ વાતનો પુરાવો થવાનો હતો કે મહેનત અને લગન, લાંચ અને ભલામણ પર ભારે હોય છે. મારા દિલની ધડકનો ખૂબ જ ઝડપી હતી અને આ ગળામાં એક અજીબ સૂકી અનુભવાઈ રહી હતી. મેં મારું બેગ ઉઠાવ્યું અને ઉપરવાળાનું નામ લઈને ઓફિસમાંથી નીકળી ગઈ. ઓફિસ પહોંચીને જ્યારે હું બિલ્ડિંગના ગેટ પર પહોંચી તો મારી નજર તરત જ તે જગ્યાએ ગઈ જ્યાં તે વૃદ્ધ બાબા રોજ બેઠેલા હોય છે. આજે પણ તે ત્યાં જ હતા, ધૂળવાળી ધાબળીમાં લપેટાયેલા, દુનિયા અને માફિયાથી બેખબર. પણ આજે તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. હું રોજની જેમ આજે તેમની પાસે થોડી વધુ વાર માટે રોકાઈ ગઈ હતી. મારું દિલ કરી રહ્યું હતું કે આજે હું મારી બધી નર્વસનેસ, બધી ગભરાહટ તેમની સામે ઠાલવી દઉં. હું ઝૂકીને તેમની નજીક થઈ અને ધીમેથી બોલી, બાબાજી, આજે મારા માટે ખાસ પ્રાર્થના કરજો. આજે મારી જિંદગીની ખૂબ મોટી અને કઠિન પરીક્ષા છે. હું એક એવા મેદાનમાં ઉતરવા જઈ રહી છું જ્યાં મોટા મોટા મગરમચ્છ બેઠા છે. જો આ ડીલ થઈ ગઈ, જો આજે ઉપરવાળાએ મને ઇજ્જત આપી દીધી તો વિશ્વાસ કરજો કે હું ઘણા લોકોની
લોકોની મદદ કરી શકીશ અને મારા સાસુનું પણ માથું ઊંચું કરી શકીશ. ઘણા ચૂલા ઠંડા થવાથી બચી જશે. મારી વાત સાંભળીને તેમણે પહેલીવાર પોતાનું ઝૂકેલું માથું પૂરી રીતે ઉપર ઉઠાવ્યું હતું. તેમની આંખોમાં આજે તે વીરાની નહોતી જે રોજ હોય છે, પણ તેમાં એક અજીબ ચમક, એક એવી ચમકદાર રોશની હતી જેણે મને એક ક્ષણ માટે હેરાન કરી દીધી હતી. તેમના સૂકા હોઠો પર એક હળવી મુસ્કાન ઉભરી આવી હતી. આ મુસ્કાન કોઈ ભિખારીની નહોતી જે પૈસા મળવાથી ખુશ થાય, પણ તેમાં એક એવો વિશ્વાસ હતો જેમણે કોઈ બાપ પોતાની સંતાનને જંગમાં મોકલતા તેને જીતની જાહેરાત સંભળાવી રહ્યો હોય. તેમની ખામોશ મુસ્કાને મારી અંદરના તોફાન જેવી બેચેની પર જેમણે ઠંડુ પાણી નાખી દીધું હોય. મને લાગ્યું કે મારી વાત સીધી ઉપરવાળા સુધી પહોંચી ગઈ છે. મારા આ રીતે રોકાવવાથી અને વાત કરવાથી મારા પતિનો પારો ઊંચો થઈ ચૂક્યો હતો. તે મારા આવા વર્તનથી હંમેશા ચીડતા હતા, પણ આજે તો તે આઉટ ઓફ કંટ્રોલ જ થઈ ગયા હતા. તે ઝડપથી ચાલતા મારી પાસે આવ્યા અને મને હાથથી પકડીને લગભગ પાછળ ખેંચતા ઓફિસની અંદર લઈ ગયા. તેમના કપાળ પર પરસેવાના ટીમ્પા ચમકી રહ્યા હતા અને ચહેરા પર ઘણો તણાવ હતો. તેમણે કહ્યું, દિવ્યંકા, લાગે છે કે આ પાગલની સાથે સાથે તું પણ પાગલ થઈ ગઈ છે. તેને પોતાના વિશે આટલું બધું કેમ જણાવી રહી છે જેને પોતાનું જ ભાન નથી? તું અકલથી પાગલ છે કે જાણી જોઈને નાટક કરે છે? તને શું લાગે છે કે આ પાગલ વૃદ્ધ માણસના બબડાટથી અમને કરોડોનો પ્રોજેક્ટ પ્લેટમાં રાખીને મળી જશે? આદર્શના અંદાજ ખૂબ જ કડવો હતો અને તેમના શબ્દો ચુંબન આપી રહ્યા હતા. તે સતત પોતાની કાંડા પર બાંધેલી ઘડિયાળને જોઈ રહ્યા હતા, જેમણે સમય તેમના હાથોમાંથી રેતીની જેમ સરકી રહ્યો હોય. વ્યવહારિક બનો દિવ્યંકા, તું તારી અંદરની ઘરવાળી સ્ત્રીને ઘરે છોડીને આવ. તને આઈડિયા પણ છે કે રાકેશ ભટ્ટ સમયના કેટલા પાબંદ છે? તેમના વિશે મશહૂર છે કે જો કોઈ 1 મિનિટ પણ મોડું થઈ જાય તો તેને મીટિંગ રૂમ તો દૂર, બિલ્ડિંગના ગેટ પાસેથી જ પાછો મોકલી દે છે. તેમની ડિક્શનરીમાં મોડું નામનો કોઈ શબ્દ જ નથી અને તું અહીં રોડ કિનારે બેસીને ભિખારી પાસેથી આશીર્વાદ લઈ રહી છે. જલ્દી નીકળ, નહીંતર મહિનાઓની મહેનત આ ગેટ પર જ દમ તોડી દેશે. આદર્શની ગભરાહટ કારણ વગરની નહોતી, કારણ કે અમારી પાસે ગુમાવવા માટે ઘણું બધું હતું અને મેળવવા માટે એક પૂરી સંતલન સામે હતી. આદર્શની વાતો કડવી જરૂર હતી, પણ બિઝનેસની આ જાલિમ દુનિયાના નિયમો આ જ હતા. મેં તેમની સાથે દલીલ કરવી યોગ્ય ન સમજી, કારણ કે આ સમયે અમારું ફોકસ માત્ર પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન પર હોવું જોઈતું હતું. મેં ઓકે કહ્યું અને અમે બંને લિફ્ટ તરફ ભાગ્યા. આદર્શ સતત બબડી રહ્યા હતા કે અમારી પાસે રેફરન્સ નથી. ઉપરથી જો અમે મોડું થઈ ગયા તો પછી અમારે પોતાનો બોરિયો બિસ્તર ગોળ કરી લેવો જોઈએ. મને તે વૃદ્ધ બાબાની મુસ્કાન યાદ આવી રહી હતી જેમણે મને એક અનદેખ્યો હોંસલો આપ્યો હતો. મીટિંગનો સમય 3 વાગ્યાનો નક્કી હતો અને ઘડિયાળના કાંટા 2 વાગ્યાની જાહેરાત કરી રહ્યા હતા. અમારી પાસે માત્ર 1 કલાક હતો અને રસ્તો પણ ખૂબ લાંબો હતો. હું ઓફિસમાંથી નીકળતા એક અજીબ અફરાતફરીની સ્થિતિમાં હતી. મારા હાથમાં પ્રેઝન્ટેશનની ભારે ફાઇલો હતી અને બીજા હાથમાં મોબાઈલ ફોન કાનથી લગાવેલો હતો. હું મારા અસિસ્ટન્ટ છેલ્લે મિનિટનો હુકમ આપી રહી હતી કે જુઓ, ફાઇલ નંબર 6માં જે ફાઇનાન્શિયલ ચાર્જ છે તેમને ફરીથી ચેક કરો. મને કોઈ પણ પ્રકારની ભૂલ ન જોઈએ. અને હા, જો કોઈ પણ અર્જન્ટ કોલ આવે તો તેને કાલ માટે હોલ્ડ કરાવી દેજો. હું ઝડપથી સીડીઓ ઉતરતી રહી. મારી હિલ્સનો અવાજ સીડીઓ પર ગુંજી રહ્યો હતો જે મારા દિલની ધડકનોનો સાથ આપી રહ્યો હતો. મારું મગજ એક કેલ્ક્યુલેટરની જેમ ચાલી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે જો રાકેશ ભટ્ટે માર્કેટ કોમ્પ્લેક્સ વિશે સવાલ કર્યો તો હું શું જવાબ આપીશ? જો તેમણે અમારા જૂના પ્રોજેક્ટ્સનો રેફરન્સ માંગ્યો તો કઈ ફાઇલ આગળ કરીશ? આ એક જંગ હતી અને હું હથિયાર નાખ્યા વિના લડવા માંગતી હતી. આદર્શ પહેલાથી જ પાર્કિંગમાં જઈ ચૂક્યા હતા અને ગાડી સ્ટાર્ટ કરીને હોર્ન વગાડી રહ્યા હતા જેથી હું વધુ સમય બરબાદ ન કરું. હું ભાગતી પાર્કિંગ તરફ વધી. તડકો ખૂબ તેજ હતો જેણે માહોલને ગૂંગળામણવાળો બનાવી દીધો હતો. મેં વિચાર્યું કે રાકેશ ભટ્ટની પર્સનલ સેક્રેટરીને ફોન કરીને કન્ફર્મ કરી લઉં કે અમે રસ્તામાં છીએ અને બસ થોડી જ વારમાં પહોંચી રહ્યા છીએ, જેથી ત્યાં જઈને અમારે રાહ ન જોવી પડે અથવા તે અમને બેદરકાર ન સમજે. મેં ફોન કાઢ્યો અને જલ્દીથી નંબર ડાયલ કર્યો. મારું બધું ધ્યાન કોલ કનેક્ટ થવા પર હતું. જેવું મેં નંબર મિલાવ્યો અને ફોન કાનથી લગાવ્યો તે જ ક્ષણે મારા કાનોમાં એક જાણીતો અવાજ આવ્યો. ફોનની રિંગટોન. આ અવાજ એટલો સાફ અને એટલો નજીકથી આવી રહ્યો હતો કે હું ચોંકીને ત્યાં જ રોકાઈ ગઈ. હું તે સમયે ઓફિસની બિલ્ડિંગના ગેટમાંથી બહાર નીકળીને ગાડી તરફ જઈ રહી હતી. મેં જલ્દીથી આમ તેમ જોયું કે કદાચ મારો કોઈ સ્ટાફનો સભ્ય કે કોઈ ક્લાયન્ટ નજીક ઊભો છે જેનો ફોન વાગી રહ્યો હોય, પણ ત્યાં મારા અને તે પાગલ બાબા સિવાય કોઈ નહોતું. મારી નજર ખબર નહીં કેમ વૃદ્ધ બાબા તરફ ઉઠી જે ગેટની પાસે દિવાલથી ટેકો લગાવીને બેઠા હતા અને પછી જે મેં મહેસૂસ કર્યું તેણે મારા મગજને એક ક્ષણ માટે આઘાત પહોંચાડ્યો હતો. તે અવાજ, તે મોંઘા મોબાઈલની રિંગટોન ક્યાંક બીજેથી નહીં પણ વૃદ્ધ બાબા પાસે રાખેલા એક ખૂબ જ જૂના અને મેલા થેલાની અંદરથી આવી રહી હતી. મારું મગજ આ વાત સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું કે આ કેવી રીતે શક્ય છે. એક વૃદ્ધ માણસ જે 2 સમયના રોટલા માટે મારા ટુકડાઓ પર પડાઈ રહ્યો છે
જેના શરીર પર ઢંગનું કપડું પણ નથી, તેના ફાટેલા થેલામાં લાખો રૂપિયાનો ફોન કેવી રીતે વાગી શકે છે? શું તેમણે ચોરી કરી છે? શું આ કોઈ ખોટો માણસ છે કે પછી મારો વહેમ છે? હજારો સવાલ એક જ સેકન્ડમાં મારા મગજમાં ઘૂમી ગયા હતા. મારો હાથ હવામાં જ રહી ગયો હતો. મેં ચાહ્યું કે આગળ વધીને ચેક કરું, પૂછું કે શું મામલો છે, પણ આદર્શે ગાડીનો હોર્ન સતત વગાડીને મને ખ્યાલોની દુનિયામાંથી બહાર ખેંચી લીધી હતી. હું એટલી ઉતાવળમાં હતી કે દમણ એટલું વધારે હતું કે મેં મારા મગજને ખંખેરી નાખ્યું. મેં પોતાને સમજાવ્યું કે આ તું શું કરી રહી છે? કદાચ રસ્તા પર ચાલતા કોઈ માણસનો ફોન હશે, કદાચ ટ્રાફિકના ઘોંઘાટમાં મને અવાજનો અંદાજો ખોટો થયો છે. તે સમયે રોકાઈને તપાસ કરવાનો મતલબ હતો પોતાની જિંદગીની સૌથી મોટી ડીલથી હાથ ધોઈ બેસું. મેં માથું હલાવ્યું. તે અજીબોગરીબ ઘટનાને નજરઅંદાજ કરી અને ઝડપથી પગલાં વધારતી ગાડીમાં બેસી ગઈ. પણ ગાડીમાં બેસતા પણ મારી નજર તે થેલા પર જામી હતી. મને શું ખબર હતી કે તે રિંગટોન માત્ર એક અવાજ નહોતો, પણ એક આવનારા તોફાનની પહેલી દસ્તક હતી. હું ગાડીમાં બેસી ગઈ અને ગાડી ચાલવા લાગી. પણ અચાનક જ અમારી ગાડી આંચકા ખાવા લાગી. આદર્શે ડ્રાઈવર પર બૂમ પાડવાનું શરૂ કરી દીધું કે આ શું બકવાસ છે? ગાડીને આંચકા કેમ લાગી રહ્યા છે? મેં તને કહ્યું હતું ને કે સર્વિસ કરાવી લેજે. આજે જ મરવું હતું. પછી એન્જિનમાંથી એક અજીબ ગડગડાટનો અવાજ આવ્યો. ડ્રાઈવરે ગભરાઈને ગાડી સાઈડ પર લગાવવાની કોશિશ કરી, પણ ગાડીએ ત્યાં જ રોડની વચ્ચે જ દમ તોડી દીધો અને બોનટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ જોઈને આદર્શનો ચહેરો ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. તે ગાડીમાંથી બહાર નીકળ્યા અને બોનટ પર જોરથી હાથ મારીને બૂમ પાડ્યા, સીટ! આવા સમયે તો અમારે ઉડીને ત્યાં પહોંચવું જોઈએ અને આ ગાડી આજે કબાડ બની ગઈ છે. દિવ્યંકા, તું બેસીને શું તમાશો જોઈ રહી છે? કંઈક કર, અમે બરબાદ થઈ જઈશું. હું ગાડીમાંથી ઉતરી. મારા કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો હતો. મેં આમ તેમ જોયું તો દિલ બેસી ગયું. રસ્તા પર ટ્રાફિકનું એક ન પતવાવાળું તોફાન હતું. ગાડીઓ કીડીઓની ઝડપે ચાલી રહી હતી. મેં આદર્શના ખભા પર હાથ મૂક્યો અને તેમને રિલેક્સ કરવાની કોશિશ કરી. આદર્શ ચીસો પાડવાથી ગાડી ઠીક નહીં થઈ જાય. અમારે જલ્દીથી કોઈ ટેક્સી કે રિક્ષા જોવું પડશે. આદર્શે મારો હાથ ઝટકી દીધો અને કહેવા લાગ્યા, ટેક્સી આ ટ્રાફિકમાં તને ક્યાંથી મળશે? અમે ચાહીએ તો અમારા બીજા ડ્રાઈવરને બોલાવીને અહીં બીજી ગાડી પણ મંગાવી શકીએ છીએ, પણ અહીં ટ્રાફિક જ તો મુસીબત છે. દિવ્યંકા, અમે ફસાઈ ગયા છીએ, ખરાબ રીતે ફસાઈ ગયા છીએ. મેં મારી ઘડિયાળ જોઈ. સમય ઝડપથી ભાગી રહ્યો હતો. મેં બેગમાંથી મોબાઈલ કાઢ્યો અને રાકેશ ભટ્ટની ઓફિસનો નંબર મિલાવ્યો. બીજી તરફ તેમના પીએએ ફોન ઉઠાવ્યો તો મેં મારી ગભરાટ ભરેલી અવાજને છુપાવતા કહ્યું, હેલો, હું દિવ્યંકા સિન્હા વાત કરી રહી છું. અમારી ગાડી રસ્તામાં ખરાબ થઈ ગઈ છે અને અહીં ટ્રાફિક પણ ખૂબ છે. પ્લીઝ અમને થોડી મોહલત આપી દો. અમે બસ પહોંચી રહ્યા છીએ. બીજી તરફથી ઠંડા શબ્દોમાં જવાબ આવ્યો, મિસેસ દિવ્યંકા, આદર્શ સિન્હા. સર, કોઈની પણ રાહ જોવાનું પસંદ નથી કરતા. તમારે સમયની પાબંદીનું ધ્યાન રાખવું જોઈતું હતું. હાલમાં તમે આવો, જોઈએ શું થઈ શકે છે. હું ખૂબ જ પરેશાન હતી. આદર્શ માથું પકડીને બેસી ગયા હતા અને સતત ડ્રાઈવરને કોસી રહ્યા હતા. 45 મિનિટ વેસ્ટ થઈ ચૂક્યા હતા. દરેક પસાર થતી ક્ષણ અમારી આશાઓનું ગળું ઘૂંટી રહી હતી. આદર્શ અચાનક માથું ઊંચક્યું અને નફરતભરી નજરોથી મારી તરફ જોયું. તેમની આંખોમાં એક અજીબ શેતાની ચમક હતી. તે ઊભા થયા અને મારી તરફ આંગળી ઉઠાવીને બોલ્યા, દિવ્યંકા, આ બધું તારી કારણે થઈ રહ્યું છે. આ ગાડી ખરાબ નથી થઈ, પણ તારી અપશુકનિયરતાએ ઘેરી છે અને તે અપશુકનિયરતા તારો એ જ ભિખારી છે. હું હેરાનીથી તેમને જોવા લાગી. મેં કહ્યું, આદર્શ, તમે ઠીક તો છો? ગાડીમાં મેકેનિકલ ફોલ્ટ છે, ખરાબ થઈ છે ગાડી. આમાં તે બિચારા વૃદ્ધ બાબાનો શું વાંક છે? આદર્શે દાંત પીસતા કહ્યું, વાંક તે મનહુસતાના ચહેરાનો જે તે સવારે જોયો હતો. મેં તને 1000 વાર કહ્યું હતું કે આ રોડછાપ લોકો, આ ભિખારી, આ બધું હલકા લોકો હોય છે. તું સવારે તેની પાસે રોકાઈ હતી, તેનાથી આશીર્વાદ લઈ રહી હતી. જોઈ લે, તેના આશીર્વાદની અસર ઊંધી અમારી પર ગળે પડી ગઈ. મારું દિલ સવારથી જ ગવાહી આપી રહ્યું હતું કે આજે કંઈક ખરાબ થવાનું છે. તે પાગલ માણસ, તેની મનહૂસ મુસ્કાન મને હજી પણ યાદ છે. તે તેની શકલ જોઈને દિવસ શરૂ કર્યો અને હવે જોઈ લે અંજામ. હાથમાં આવેલી ડીલ નીકળી જશે અને અમે રોડ પર ઊભા ધક્કા ખાતા રહી જઈશું. આદર્શની વાતો પર મને ખૂબ ગુસ્સો આવ્યો હતો, પણ હું કોઈક રીતે પોતાને કંટ્રોલ કરી રહી હતી, કારણ કે આ સમય દલીલ કરવાનો નહોતો. મેં કડક અંદાજમાં કહ્યું, આદર્શ, બસ કરો. કોઈ મજબૂરને મનહૂસ કહેવું સૌથી મોટી જ્યાદતી છે. આ અમારા માટે ઉપરવાળાની એક કઠિન પરીક્ષા છે. હિંમત ન હારો. હું દિલમાં જ પ્રાર્થના કરી રહી હતી, ઉપરવાળા મારી લાજ રાખી લેજો. મેં તે વૃદ્ધ માણસ પાસેથી પ્રાર્થના માટે કહ્યું હતું. તેના આશીર્વાદ લીધા હતા. જો હું નિષ્ફળ પાછી ફરી તો મારો વિશ્વાસ તૂટી જશે. અમે મોટી મુશ્કેલીથી એક ટેક્સીવાળાને રિક્વેસ્ટ કરી હતી અને તેને મોંમાંગ્યા પૈસા આપ્યા અને પછી ટ્રાફિકમાં ફસાતા 1.5 કલાક મોડે ભટ્ટ એન્ટરપ્રાઇઝની બિલ્ડિંગ સુધી પહોંચ્યા.
મારા કપડાં પરસેવાના ભીંજાઈ ચૂક્યા હતા અને આદર્શની હાલત પણ કંઈક એવી જ હતી, પણ તેમનો ચહેરો ડર અને ગુસ્સાથી પીળો પડી ચૂક્યો હતો. હાંફતા હાંફતા ભટ્ટ એન્ટરપ્રાઇઝના કાચવાળા આલિશાન ગેટમાંથી અંદર દાખલ થતા તો ત્યાં સન્નાટાની સ્થિતિ હતી. આખી બિલ્ડિંગમાં ખામોશી છવાયેલી હતી. ઘણા બધા લોકો જઈ ચૂક્યા હોય. રિસેપ્શન પર બેઠેલી છોકરી ફાઇલો સંકેલી રહી હતી અને લોબી ખાલી પડી હતી. આ નજારો જોઈને આદર્શના પગ ત્યાં જ રોકાઈ ગયા હતા. તેમણે મારો હાથ પકડીને મને રોકી અને દબાયેલી અવાજમાં બોલ્યા, દિવ્યંકા, પાછા ચાલો, હવે અંદર જવાનો કોઈ ફાયદો નથી. જોઈ નથી રહી, બધું ખતમ થઈ ચૂક્યું છે. છૂટીનો સમય થઈ ગયો. હવે અંદર જઈને શા માટે પોતાનું અપમાન કરાવવું છે? રાકેશ ભટ્ટ અમને કાચા ચાવી જશે અને હું મારું અપમાન સહન નહીં કરી શકું. ચાલો પાછા ચાલીએ. તેમની અવાજમાં હાર હતી, થાક હતી. તે હાર માની ચૂક્યા હતા, પણ મેં મારા પગ જમાવી રાખ્યા હતા. હું આટલી સરળતાથી હાર માની શકું તેમ નહોતી. મેં કહ્યું, ના આદર્શ, અમે આટલે દૂર જઈને દરવાજાથી પાછા નહીં જઈએ. ભલે તે અમને ધક્કા મારીને બહાર કાઢી મૂકે, પણ હું એકવાર કોશિશ જરૂર કરીશ. હું મારું નસીબ અજમાવ્યા વિના અહીંથી નહીં જાઉં. હું આદર્શને લગભગ જીદ કરીને રિસેપ્શન સુધી લઈ ગઈ હતી. રિસેપ્શનિસ્ટે અમને હેરાનીથી જોયા. તે કંઈ કહે તે પહેલાં મેં શ્વાસ લઈને કહ્યું, હું દિવ્યંકા આદર્શ સિંહા અને આ મારા પતિ આદર્શ સિંહા છે. અમારી રાકેશ ભટ્ટ સર સાથે મીટિંગ હતી. ગાડી ખરાબ થવાને કારણે અમે મોડું થઈ ગયા. પ્લીઝ અમને તેમને મળવા દો. છોકરીએ ઘડિયાળ તરફ જોયું અને પછી એક અજીબ નજર અમારા પર નાખી. મને લાગ્યું કે તે ઇનકાર કરી દેશે, પણ તેણે ઇન્ટરકોમ પર કોઈની સાથે વાત કરી અને પછી હસીને બોલી કે જી મિસ્ટર એન્ડ મિસિસ સિંહા, સર આપ લોકોની રાહ જોઈ રહ્યા છે. લોકો જો કે બાકી બધા લોકો જઈ ચૂક્યા છે. તમે કોન્ફરન્સ રૂમમાં ચાલ્યા જાઓ. આ સાંભળીને આદર્શનું મોં હેરાનીથી ખુલ્લું જ રહી ગયું હતું. તે મને એવી રીતે જોઈ રહ્યા હતા જેમણે કહી રહ્યા હોય કે આ કેવી રીતે શક્ય છે. મેં શાંતિનો શ્વાસ લીધો અને આદર્શને લઈને ઝડપથી કોરિડોર તરફ વધી. આદર્શ હજી પણ બબડી રહ્યા હતા. આ જરૂર અમને બોલાવીને અમારું અપમાન કરવા માંગે છે. જોઈ લેજે દિવ્યંકા, આજે અમારી ક્લાસ લાગવાની છે. અમે કોન્ફરન્સ રૂમના ભરકમ દરવાજા સામે પહોંચ્યા. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારા હાથોથી ચહેરાના પરસેવાને સાફ કર્યો અને દરવાજો ખોલીને અંદર દાખલ થયા. અંદરનો નજારો ખૂબ જ ખામોશ હતો. એક ખૂબ મોટી અંડાકાર ટેબલ હતી, જેની પાસે કેટલાક બોર્ડ ઓફ મેમ્બર્સ ખામોશીથી બેઠેલા હતા અને તે બધાની નજર અમારા પર જામી હતી. રૂમમાં એર કન્ડિશનરની ઠંડક હોવા છતાં પણ મને ગરમી લાગી રહી હતી. મેં મારી પોઝિશન સંભાળી. ટેબલની બીજી તરફની સાઈડ પર એક ખુરશી રાખેલી હતી, જેની સાઈડ અમારી તરફ હતી. તે ખુરશી પર કોઈ બેઠું હતું, પણ અમને માત્ર ખુરશીની ઊંચી બેક સાઈડ નજર આવી રહી હતી. અમે બંને દરવાજા પર જ રોકાઈ ગયા હતા. બોર્ડ મેમ્બર્સના ચહેરા પણ સિરિયસ હતા. આદર્શ મારી પાછળ છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. અમે મોટી હિંમત ભેગી કરી અને ધ્રુજતી અવાજમાં પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે વી આર સોરી સર, અમે ખૂબ જ શર્મિંદા છીએ. ખરેખર અમારી ગાડી રસ્તામાં દગો આપી ગઈ હતી અને ટ્રાફિકે કમી પૂરી કરી દીધી. અમે જાણીએ છીએ કે તમે સમયના ખૂબ પાબંદ છો અને અમે તમારો કિંમતી સમય બરબાદ કર્યો, પણ વિશ્વાસ કરજો કે અમારી નિયત ખરાબ નહોતી. અમે આ પ્રોજેક્ટ પર ખૂબ મહેનત કરી છે. જો તમે અમને માત્ર 5 મિનિટ આપી દો તો અમે સાબિત કરી દઈશું કે અમે આના કાબિલ છીએ. હું સતત બોલી રહી હતી, સફાઈ રજૂ કરી રહી હતી, પણ તે ખુરશી પોતાની જગ્યાએ ખામોશ હતી. કોઈ જવાબ નહોતો આવી રહ્યો. આદર્શ મારા કાનમાં ધીમેથી કહ્યું, દિવ્યંકા, તે સાંભળી પણ રહ્યા છે કે નહીં? મને લાગે છે કે તે અમને ઇગ્નોર કરી રહ્યા છે. ચાલો નીકળી જઈએ. ત્યારે અચાનક તે મોટી ફરવાળી ખુરશી ધીમે ધીમે ફરવાનું શરૂ થઈ. મારા દિલની ધડકન ગળામાં આવી ગઈ હતી. જેમ જેમ ખુરશીનો રૂખ અમારી તરફ થઈ રહ્યો હતો, રૂમનો માહોલ વધુને વધુ ઠંડો થતો જતો હતો. અને પછી જ્યારે ખુરશી પૂરી રીતે ફરી અને તેના પર બેઠેલા માણસનો ચહેરો અમારી સામે આવ્યો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારો શ્વાસ ત્યાં જ અટકી ગયો હતો અને આંખો ફાટેલી રહી ગઈ હતી. મારી સાથે ઊભેલા આદર્શના મોંમાંથી એક દબાયેલી ચીખ નીકળી અને તે લથડીને પાછળ હટ્યા. અમારી સામે કોઈ અજાણ્યો કડક કે ઘમંડી માણસ નહોતો બેઠો. તે ચહેરો તો એવો હતો જેને મેં આજે સવારે જ જોયો હતો, જેને આદર્શ મનહૂસ કહ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે હવે તે ચહેરો કિંમતી અને મોંઘા કપડામાં હતો. તે આંખો હતી, તે જ રંગરૂપ હતું અને તે જ વૃદ્ધ માણસ હતો. રાકેશ ભટ્ટ બીજું કોઈ નહીં, પણ મારી ઓફિસની બહાર બેસવાવાળો એ જ વૃદ્ધ ભિખારી હતો. આ ઘટના એટલો જોરદાર હતો કે મારું મગજ આઉટ થઈ ગયું હતું. રૂમમાં ફેલાયેલી ખામોશી કોઈ સ્મશાન ઘાટની ખામોશીથી પણ વધુ ભારે અને હોલનાક હતી. આદર્શની આંખો તો માત્ર ખુરશી પર બેઠેલા માણસ પર જ જામી હતી. તેમનું આખું શરીર ઠંડુ પડી ચૂક્યું હતું. તે ક્યારેક સામે બેઠેલા રાકેશ ભટ્ટને જોતા અને ક્યારેક મને જોતા. તેમના મગજની નસો ફાટવાની નજીક હતી, કારણ કે તેમનો ક્લાસ સિસ્ટમ અને તેમની તે ફિલોસોફી કે અમીર અને ગરીબ બે અલગ પ્રાણીઓ હોય છે.
તે સમયે તેમની સામે ચકનાચૂર થઈ ચૂકી હતી. જેના પર શહેરના સૌથી તાકાતવર બિઝનેસ ટાઇકૂન બિરાજમાન હતા, તેના પર એ જ માણસ બેઠો હતો જેને આદર્શ મનહૂસ કહી રહ્યા હતા. તે માણસ જેના ફાટેલા કપડાં અને સફેદ વાળ પર નાક ચડાવીને બોલતા હતા. આજે તેમના શરીર પર મોંઘા કપડાં હતા, સફેદ વાળ બિલકુલ સાફ હતા અને આંખોમાં તે અકળ હતી જે કોઈ બાદશાહને પણ ઝૂકવા પર મજબૂર કરી દે છે. પણ ચહેરો એ જ હતો, બિલકુલ એ જ. આદર્શના ગળામાંથી એક અજીબ ખટખટાહટ નીકળી. આ કેવી રીતે થઈ શકે છે? આ કોઈ મજાક છે શું દિવ્યંકા? આ તે ન હોઈ શકે. આ તો તે ભિખારી છે, તે પાગલ બાબા. આદર્શના શબ્દો લથડી રહ્યા હતા. તેમના પગ તેમનો બોજ નહોતા ઉઠાવી શકતા. રાકેશ ભટ્ટે આદર્શની બેજાન સ્થિતિને નજરઅંદાજ કરતા પોતાની ટેબલ પર રાખેલા મોંઘા ક્રિસ્ટલ ગ્લાસથી પાણીનો એક ઘૂંટ ભર્યો અને પછી ખૂબ જ ઠંડા અને સિમ્પલ અંદાજમાં જવાબ આપ્યો, જે હવે તે બાબાની ધ્રુજતી અવાજથી કોસો દૂર હતો. તે અમારી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, મિસ્ટર આદર્શ સિન્હા, માણસની આંખ તે જ જુએ છે જે તેનું મગજ તેને બતાવવા માંગે છે. તમે મને રસ્તા પર જોયો તો તમને માત્ર એક ભિખારી નજર આવ્યો, કારણ કે તમારી નજર કપડા પર હતી, અને તમારી મિસેજ મને જોયો તો તેમને મારામાં એક માણસ નજર આવ્યો, કારણ કે તેમની નજર તમારી નજરથી ખૂબ અલગ હતી. તમને હેરાની થઈ રહી છે કે એક ભિખારી આ ખુરશી પર કેવી રીતે આવી ગયો? તો સાંભળી લો, આ ખુરશી, આ દોલત, આ પદ, આ બધું આવવા જવાવાળી વસ્તુઓ છે. મેં રૂપ કોઈ શોખમાં ધારણ નહોતું કર્યું, અને ન તો કોઈ હું નાટક કરી રહ્યો હતો. હું બિઝનેસની આ દુનિયામાં દરરોજ પાખંડીઓથી મળું છું. દરરોજ એવા લોકો મારી સામે ઝૂકે છે જે મારી સામે પથરાઈ જાય છે, પણ મારી પીઠ પાછળ ખંજર લઈને ઊભા હોય છે. મને મારા નવા પ્રોજેક્ટ માટે એક પાર્ટનર નહોતો જોઈતો, પણ મને એક એવો માણસ જોઈતો હતો. અને યકીન માનજો મિસ્ટર આદર્શ, આ આખા શહેરમાં સારા માણસોની અછત પડી છે. આદર્શ હજી પણ આઘાતમાં હતા. તેમનો ચહેરો હેરાનીમાં ખોવાયેલો અને શરીર પરસેવાથી ભીનું હતું. તેમણે હાંફતા હાથોથી પોતાની ગરદન સહલાઈ અને લટકતા બોલ્યા, સર, હું સમજ્યો નહીં. મતલબ તે તમે જ હતા, પણ કેમ? તમે આટલા મોટા બિઝનેસમેન છો, તમારે રસ્તાઓ પર ઠોકરો ખાવાની શું જરૂર હતી? અને તે આઈફોનનો અવાજ જે દિવ્યંકાએ સાંભળ્યો હતો. આદર્શની હાલત તે સમયે એક ગુનેગાર જેવી હતી જે રંગે હાથે પકડાઈ ગયો હોય અને હવે સફાઈ રજૂ કરવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો હોય. રાકેશ ભટ્ટ સરના ચહેરા પર એક નકારાત્મક મુસ્કાન ઉભરી આવી હતી. તેમણે ટેબલનું ડ્રોવર ખોલ્યું અને તે જ આઈફોન કાઢીને ટેબલ પર પછાડી દીધો. તેની સ્ક્રીન પર હજી પણ મારી મિસ કોલની નોટિફિકેશન ચમકી રહી હતી. જી હા, મિસ્ટર આદર્શ, આ જ એ ફોન છે જેની ઘંટી આજે બપોરે દિવ્યંકાએ સાંભળી હતી અને જેને તમે અપશુકનિયાળ ગણાવ્યો હતો. હું છેલ્લા કેટલાક મહિનાઓથી રોજ પોતાનો વેશ બદલીને, પોતાના ચહેરા પર મેકઅપ ચડાવીને અને ફાટેલા જૂના કપડાં પહેરીને તમારી ઓફિસની બહાર બેસતો હતો. જાણો છો કેમ? કારણ કે ગયા વર્ષે મારા પોતાના સગા ભાઈ, જે મારો બિઝનેસ પાર્ટનર હતો, જેના પર હું આંધળો વિશ્વાસ કરતો હતો, તેણે મને કરોડોનો ચૂનો લગાવ્યો અને ફરાર થઈ ગયો. તેણે મને શીખવી દીધું કે સૂટ બૂટ પહેરનારા ઘણીવાર અંદરથી ખાલી હોય છે. આ વખતે હું રિસ્ક લેવા નહોતો માંગતો. હું જોવા માંગતો હતો કે શહેરના મશહૂર બિઝનેસમેન જે મિટિંગ રૂમમાં ભરોસાના લેક્ચર આપે છે, અસલ જિંદગીમાં કેવા હોય છે. મેં સેંકડો લોકોને જોયા જે મને ધૂતકારી પસાર થઈ જતા હતા. કેટલાક મારા પર દયા ખાઈને સિક્કા ફેંકી દેતા હતા. પણ તમારી પત્ની દિવ્યંકા સિન્હા એકમાત્ર એવી વ્યક્તિ હતી જેણે મને ક્યારેય ભિખારી નહોતો સમજ્યો. તેમણે મને ઇજ્જત આપી. તેમણે એ ન જોયું કે એક વૃદ્ધ માણસને ઠંડી લાગી રહી છે. મિસ્ટર આદર્શ, જ્યારે દિવ્યંકાનો ફોન આવ્યો અને મારો ફોન મારા ઝોલામાં વાગ્યો તો હું સમજી ગયો હતો કે હવે મારો ખેલ ખતમ થવાનો છે. તેથી હું જલ્દીથી ત્યાંથી ઊભો થયો અને પાછળના દરવાજાથી મારી ગાડીમાં બેઠો અને અહીં પહોંચીને પોતાનું હુલિયો ઠીક કરી લીધું, જેથી હું આપ લોકોનું સ્વાગત કરી શકું. આ કોઈ ઇત્તફાક નહોતો. આ તમારા બંનેની પરીક્ષા હતી અને અફસોસ છે કે તમે આ પરીક્ષામાં ખરાબ રીતે ફેલ થઈ ચૂક્યા છો. રૂમમાં રાકેશ ભટ્ટની અવાજ ગુંજી રહી હતી અને હું મારી જગ્યાએ પથ્થરની બનીને ઊભી હતી. મારા વિચારમાં પણ નહોતું કે મારી નાની ભલાઈ, જે મેં માત્ર ઉપરવાળાની મરજી માટે કરી હતી, તે આ રીતે ફરીને મારી સામે આવી જશે. મને મારા પિતાજી યાદ આવી ગયા હતા, જે હંમેશા કહેતા હતા કે દીકરી, ભલાઈ કરીને ભૂલી જા, રસ્તો શોધીને એકનો એક દિવસ તારી પાસે જરૂર આવશે. રાકેશ ભટ્ટે એક વાદળી રંગની ફાઇલ ઉઠાવી અને તેને ટેબલ પર મારી તરફ સરકાવી દીધી. તેમની આંખોમાં હવે તે શક્તિ નહોતી, પણ એક અજીબ ફેંસલો હતો. તેમણે મારી તરફ જોયું અને કહ્યું, મિસેસ સિન્હા, આ રહી તે ડીલ.
જેના માટે આપ લોકો મહિનાઓથી મહેનત કરી રહ્યા છો. આ પ્રોજેક્ટ તમારો છે. તમારી કંપની આજથી ભટ્ટ એન્ટરપ્રાઇઝની ઓફિશિયલ પાર્ટનર છે અને આ ફેંસલો મેં તમારી બેલેન્સ શીટ જોઈને નથી કર્યો, ન તો તમારી પ્રેઝન્ટેશન જોઈને કર્યો છે. કારણ કે સાચું કહું તો પ્રેઝન્ટેશન તો ઘણા લોકોની સારી હતી, પણ હું મારા પૈસા અને મારો કોન્ફિડન્સ માત્ર તેના હાથમાં આપી શકું છું જે નીચે પડેલા લોકોને ઉઠાવવાનું જાણે છે. જે માણસ ફૂટપાથ પર બેઠેલા અજાણ્યા વૃદ્ધના ખાવા પીવાનો ખ્યાલ રાખી શકે છે, તેને ઠંડીથી બચાવવા માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરી શકે છે, તે મારા કારોબારની હિફાજત પણ પૂરી ઈમાનદારીથી કરશે. મને બિઝનેસ ટાઇકૂન નહોતો જોઈતો દિવ્યાંકાજી, મને એક ભરોસેમંદ માણસ જોઈતો હતો અને આજના સમયમાં ભરોસેમંદ માણસનું મળવું હીરાની ખાણ મળવાથી વધુ મુશ્કેલ છે. તમે કોઈ લાલચ વિના મારો ખ્યાલ રાખ્યો જ્યારે હું કંઈ પણ નહોતો, પણ હવે હું તમારો પૂરો ખ્યાલ રાખીશ જ્યારે હું બધું છું. આ ડીલ તમારો હક છે, તેને ભીખ ન સમજજો. આ તમારા ચારિત્ર્યની કમાણી છે. મેં ખુશ થઈને હાંફતા હાથોથી ફાઇલ ઉઠાવી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું ખુશીના માર્યા કંઈ બોલી નહોતી શકતી, પણ મેં તેમનો આભાર માન્યો હતો. મારા શબ્દો મારો સાથ છોડી ગયા હતા. રાકેશ ભટ્ટનો રૂખ આદર્શ તરફ થયો અને આ વખતે તેમનો અંદાજ એવો હતો જેમણે તપતા તવા પર પાણીના ટીપા પાડ્યા હોય. તેમણે કહ્યું, અને મિસ્ટર આદર્શ સિંહા, હવે આવીએ છીએ તમારી તરફ. અમારા જેવા લોકો જે માણસને તેના બ્રાન્ડ અને તેની હેસિયતથી પારખે છે, તે મારા પાર્ટનર તો શું, મારા નોકર બનવાના પણ કાબિલ નથી. તમારી વિચારસરણી એટલી નાની અને હલકી છે કે મને હેરાની છે. પોતાના બિઝનેસમાં આટલી પ્રગતિ કેવી રીતે કરી? ઓહ, યાદ આવ્યું, તમે પ્રગતિ એટલા માટે કરી કારણ કે તમારી પાસે દિવ્યાંકા જેવી પત્ની છે. નહીંતર તો તમે બીજાનો હક મારીને આગળ વધી ગયા હોત. તમને શું લાગે છે કે હું મનહૂસ છું? તમને શું લાગતું હતું કે ગરીબોની પડછાયો ભારે હોય છે? આજે જોઈ લો મિસ્ટર આદર્શ, આ મનહૂસ પડછાયા પાસે તે તાકાત છે જે તમારી તકદીર લખી શકે છે, પણ તમે તમારા ઘમંડને કારણે તેને પોતે જ ભૂંસી નાખ્યો અને મારી નજરમાં તમારી વેલ્યુ માત્ર બેકાર છે. તમે મને બિઝનેસના નિયમો શીખવવા આવ્યા હતા ને, તો સાંભળી લો. બિઝનેસનો પહેલો નિયમ છે વેલ્યુ, ન કે બીજાને નીચું બતાવવું. અને જેની વિચારસરણી નાની હોય છે તે બાદશાહ બનીને પણ ભિખારી જ રહે છે. આ ડીલ માત્ર અને માત્ર મિસેસ દિવ્યાંકા સિન્હાના નામ પર છે. તેમાં તમારો 1% પણ હિસ્સો નહીં હોય. અને હું ઈચ્છીશ કે તમે આ જ સમયે મારી ઓફિસમાંથી તશરીફ લઈ જાઓ, તે પહેલાં કે હું સિક્યોરિટીને બોલાવીને તમને બહાર કઢાવું. આ કારણે મને મારી ઓફિસમાં નાની વિચારસરણીવાળા લોકોનો પડછાયો પણ સહન નથી થતો. આદર્શનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો. તે શરમ અને અપમાનના સમુદ્રમાં ગોતા ખાઈ રહ્યા હતા. હું ચાહતી તો તેમને બચાવી શકતી હતી, પણ તેમની વિચારસરણી પણ ઠીક થવી જરૂરી હતી. તેમણે કંઈક કહેવા માટે હોઠ ખોલ્યા અને તે માફી માંગીને સફાઈ રજૂ કરવા માંગતા હતા, પણ રાકેશ ભટ્ટ સરે પોતાનો હાથ ઉઠાવીને તેમને ખામોશ કરી દીધા. પણ મેં સરને કહ્યું કે તેમને માફ કરી દો સર, તે મારા પતિ છે. મારી સફળતાની પાછળ તેમનો પણ હાથ છે. પ્લીઝ સર. તેમણે કહ્યું કે ઠીક છે, પણ જે વેલ્યુ તમારી છે તે કોઈ બીજાની નહીં રહે. આદર્શે ગુસ્સાથી રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને રાકેશ સર તરફ જોયું, જેમણે હસીને માથું હલાવ્યું અને કહેવા લાગ્યા, તમારા પતિ થોડા દિવસો પછી જ પોતાના અસલી રસ્તા પર આવી જશે અને પોતાની વિચારસરણી બદલી દેશે. મને પૂરો વિશ્વાસ છે. તેમનું અપમાન થવું જરૂરી હતું. હું ફાઇલ સાથે સરખી લગાવીને બહાર નીકળી તો સાંજ પડી રહી હતી. મને આદર્શ પર દયા આવી હતી. મેં શાંતિનો શ્વાસ લીધો અને ફૂટપાથ તરફ જોયું. જ્યારે હું મારી ઓફિસની બિલ્ડિંગ પર પહોંચી તો મને તે જગ્યા ખાલી મળી હતી જ્યાં તે વૃદ્ધ બાબા રહેતા હતા. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે આદર્શની વિચારસરણી પણ ઠીક થઈ ગઈ અને પછી તેમણે અમીર અને ગરીબમાં ફરક કરવાનું બંધ કરી દીધું. આ સફળતા માત્ર મારી નહીં, મારા પતિની પણ હતી, કારણ કે આ સફળતાએ મારા પતિની અંદરના કઠોર માણસને પણ બદલી દીધો હતો. દોસ્તો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.